બગદાણા ગામનો સંપૂર્ણ ઇતિહાસ અહીં વિગતવાર રજૂ કરવામાં આવ્યો છે. બગદાણા એક સંક્ષિપ્ત પરિચય. બગદાણા એ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું એક નાનકડું ગામ છે, જે તેની ધાર્મિક અને આધ્યાત્મિક ઓળખ માટે સમગ્ર ભારતમાં જાણીતું છે. આ ગામનો ઇતિહાસ મુખ્યત્વે પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપા સાથે જોડાયેલો છે. આ ગામનું નામ અને તેની ખ્યાતિ બજરંગદાસ બાપાના જીવન અને તેમના કાર્ય સાથે અવિભાજ્ય રીતે જોડાયેલા છે. બજરંગદાસ બાપા અને બગદાણાનો ઉદ્ભવ. બજરંગદાસ બાપાનો જન્મ ઈસ 1920માં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બગદાણા ગામમાં થયો હતો. તેમનું મૂળ નામ ભક્તિરામ હતું. બાળપણથી જ તેઓ આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ આકર્ષાયા હતા. તેમણે યુવાન વયે જ સંસારનો ત્યાગ કરીને સાધુ જીવન અપનાવ્યું. આધ્યાત્મિક યાત્રા. તેમણે ગિરનાર, જૂનાગઢ, અનેક મંદિરો તથા તીર્થસ્થાનોની યાત્રા કરી. આ યાત્રા દરમિયાન તેમણે ધર્મ અને સાધનાનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું. આ સમયગાળા દરમિયાન તેમને બજરંગદાસ નામ મળ્યું. તેમની સાધના અને સેવાભાવથી આકર્ષાઈને લોકો તેમને બાપા તરીકે ઓળખવા લાગ્યા. બગદાણામાં આશ્રમની સ્થાપના. સંત જીવનની યાત્રા બાદ બજરંગદાસ બાપાએ પોતાના મૂળ ગામ બગદાણામાં સ્થાયી થવાનું નક્કી કર્યું. તેમણે ઈસ 1941માં બગદાણામાં બાપા સીતારામ આશ્રમની સ્થાપના કરી. આ આશ્રમની સ્થાપના પાછળ તેમનો મુખ્ય હેતુ સમાજ સેવા, ગરીબોને મદદ અને આધ્યાત્મિક માર્ગદર્શન આપવાનો હતો. બજરંગદાસ બાપાનું જીવન કાર્ય અને યોગદાન. સૂત્ર: બાપા સીતારામ. બજરંગદાસ બાપાએ તેમના જીવનનો મુખ્ય સંદેશ બાપા સીતારામ સૂત્ર દ્વારા આપ્યો. આ સૂત્ર ભક્તોમાં ખૂબ જ લોકપ્રિય બન્યું. આ નામ શાંતિ, ભક્તિ અને સમર્પણનું પ્રતીક બની ગયું. આ સૂત્રનો ઉપયોગ કરીને તેમણે લોકોમાં એકતા અને પ્રેમનો ભાવ ફેલાવ્યો. સમાજ સેવા. બાપાએ ગરીબો, ભૂખ્યાઓ અને જરૂરિયાતમંદો માટે અન્નક્ષેત્ર શરૂ કર્યું. તેમના આશ્રમમાં આવતા કોઈ પણ વ્યક્તિ ભૂખ્યા પાછા ન જાય તેવો તેમનો સિદ્ધાંત હતો. આજે પણ આશ્રમમાં ભક્તોને ભોજન પીરસવામાં આવે છે. તેમણે અનેક લોક કલ્યાણના કાર્યો કર્યા, જેમાં ગૌશાળા, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને આરોગ્ય સેવાઓનો સમાવેશ થાય છે. ભૂદાન આંદોલન. કહેવાય છે કે આચાર્ય વિનોબા ભાવે દ્વારા શરૂ કરાયેલા ભૂદાન આંદોલનમાં પણ બજરંગદાસ બાપાએ મહત્વનો ફાળો આપ્યો હતો. તેમણે લોકોને પોતાની જમીન ગરીબોને દાન કરવા માટે પ્રેર્યા, જેનાથી સમાજમાં સમાનતા અને સમરસતાનો ભાવ ફેલાયો. બગદાણા વર્તમાન પરિસ્થિતિ. બજરંગદાસ બાપાએ ઈસ 1977માં દેહત્યાગ કર્યો, પરંતુ તેમનો વારસો આજે પણ જીવંત છે. આશ્રમનું કેન્દ્ર. આજે પણ બગદાણાનો આશ્રમ લાખો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. દર પૂનમે અહીં હજારો ભક્તો દર્શનાર્થે આવે છે. ધાર્મિક પ્રવાસન. બગદાણા હવે એક ધાર્મિક પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યું છે. અહીં બાપાનું મંદિર, અન્નક્ષેત્ર અને ભક્તો માટેની સુવિધાઓ ઉપલબ્ધ છે. આમ બગદાણાનો ઇતિહાસ મુખ્યત્વે બજરંગદાસ બાપાના આધ્યાત્મિક અને સામાજિક યોગદાન પર આધારિત છે. આ ગામ આજે પણ બાપાના સેવા અને ભક્તિના સિદ્ધાંતોને અનુસરી રહ્યું છે. જો તમને બજરંગદાસ બાપા અથવા બગદાણાના ઇતિહાસ વિશે કોઈ ચોક્કસ માહિતી જોઈતી હોય તો તમે જણાવી શકો છો.